નમસ્કાર, હું છું જયેશ પટેલ. ટુ ધ ટોપિકમાં સ્વાગત છે આપનું. આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરી રહ્યા છીએ જેણે માત્ર સુરત જ નહીં પણ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. તો દક્ષિણ ગુજરાતના ડિંડોલી વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં બે આશાસ્પદ કોલેજિયન યુવતીઓના આપઘાતે લોકોને હચમચાવી દીધા છે. પરંતુ આ માત્ર પ્રેમમાં નિષ્ફળતાનો કિસ્સો નથી. આ કિસ્સો છે ટેકનોલોજીના ખતરનાક દુરુપયોગનો. જ્યારે ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક આ ઘટના પર આઘાત વ્યક્ત કરી રહ્યા છે ત્યારે સમજવું રહ્યું કે ગંભીર છે કેટલી સમસ્યા. ત્યારે બ્રેકઅપ, ડિપ્રેશન અને મોબાઈલમાં આપઘાત કેવી રીતે કરવો જેવી શોધ, આ બધું શું દર્શાવે છે? શું આજની યુવા પેઢી માનસિક રીતે એટલી નબળી બની ગઈ છે કે પછી સમાજ, પરિવાર અને શિક્ષણ વ્યવસ્થા ક્યાંક ગંભીર રીતે નિષ્ફળ જઈ રહી છે? અને સૌથી મોટો સવાલ, જો કોઈ પ્લેટફોર્મ પર આવા ખતરનાક સર્ચ સરળતાથી મળી જાય તો તેની જવાબદારી કોણ લેશે? ત્યારે આજની આ ગંભીર ચર્ચામાં અમારી સાથે જોડાયા છે ભાજપના પ્રવક્તા નીલમ વ્યાસ, કોંગ્રેસના પ્રવક્તા પ્રણવ સોની, સામાજિક કાર્યકર રુઝાન ખંભાતા, આઈટી એક્સપર્ટ સ્નેહલ વકીલના અને જીવન આસ્થાના સિનિયર કાઉન્સિલર સંજીવની અધવરિયુ. સૌપ્રથમ આપ તમામનું સ્વાગત છે. ત્યારે સુરતની આ ઘટના માત્ર એક શહેરની ઘટના નથી, આ આખા સમાજ માટે ચેતવણી છે. ત્યારે આજના ટુ ધ ટોપિકમાં આપણે પૂછવા જઈ રહ્યા છે કેટલાક કડવા પણ જરૂરી સવાલ. ત્યારે સૌપ્રથમ આઈટી એક્સપર્ટ સ્નેહલ વકીલનાને હું પૂછવા માંગીશ કે શું સર્ચ એન્જિનના અલ્ગોરિધમ એટલા સક્ષમ નથી કે આપઘાત જેવા જોખમી કીવર્ડ્સને ઓળખીને તરત જ બ્લોક કરી શકે અથવા તો હેલ્પલાઇન નંબર બતાવી શકે? વેલ સર, આમાં છે ને કયું વ્યક્તિ કયું એલ્ગોરિધમ વાળું આપણે એમ કહી શકીએ છીએ કે એઆઈનું યુઝ કરે છે એ જરાક ડિબેટેબલ ઇસ્યુ છે. પ્રેક્ટિકલી અત્યારે લગીને આપણે ચેટ જીપીટી જે છે તેને સૌથી રિસ્પોન્સિબલ એલ્ગોરિધમ તરીકે જોતા હતા. પ્રેક્ટિકલી એમણે કયા વર્ડ્સ યુઝ કર્યા છે, કારણ કે બેઝિકલી અગર આપણે ચેટ જીપીટીની વાત કરીએ તો બહુ ઇઝીલી એ થ્રેટિંગ વર્ડને એ આપણે એમ કહી શકીએ છીએ કે જાણી લે છે, પ્લસ એક લેવલથી વધારે ઇન્ફોર્મેશનને શેર નથી કરતું. પણ આમાં એ વસ્તુ આપણું જોવાનું રહે કે એમણે કયા ક્વેશ્ચન્સ પૂછ્યા છે, કારણ કે ડિપેન્ડિંગ ઓન ધ ક્વેશ્ચન કોઈ પણ એઆઈ હોય એ હ્યુમન નથી એટલું આપણે બિલકુલ સમજી શકીએ છીએ. અને બિકોઝ ઓફ કે એ એક એઆઈ છે એટલે એ એના એલ્ગોરિધમ પ્રમાણે વર્ક કરશે. એટલે તમે એને જે બી ક્વેશ્ચન આપશો એ ક્વેશ્ચનનું એ મિરર કરશે અને એ ક્વેશ્ચનના એમના એલ્ગોરિધમના બેઝિસ ઉપર તમને જવાબ આપશે. સો ઇટ ઇઝ વેરી અસેન્શિયલ કે જ્યારે ટેકનોલોજીની વાત હોય તો ત્યારે આપણે ટેકનોલોજીને એમ નહીં કહી શકીએ કે ડાયરેક્ટ બ્લેમ કરીએ, કારણ કે ટેકનોલોજી ઇઝ અ ન્યુટ્રલ થિંગ. તમે એ ટેકનોલોજીનો યુઝ કેવી રીતના કરો છો, એ હ્યુમન એ ટેકનોલોજીનો કેવી રીતના યુઝ કરે છે એ એના કોન્સિક્વન્સીસ દર્શાવે છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે એને બહુ ફ્રૂટફુલી, બહુ ધ્યાનથી અને એક રિસ્પોન્સિબિલિટી સાથે યુઝ કરીએ. જી સર. જી, તો આપણી સાથે સામાજિક કાર્યકર રુઝાનબેન પણ જોડાયા છે. આપણે એમને પૂછીએ કે આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં માતા પિતા અને સંતાનો વચ્ચે ક્વોલિટી ટાઈમ અને ખુલ્લા મનથી થતા સંવાદનો અભાવ વર્તાઈ રહ્યો છે. પ્રોબ્લેમ એ થયો છે આજનું નહીં, આ થોડા વર્ષોથી છે. એટલે તમે આજનું કહેશો તો આઈ વુડ નોટ અગ્રી ટુ. થોડા વર્ષોથી છે કે ભાઈ જે આપણે સોશિયો ઇકોનોમિક પ્રેશરમાં છીએ એ સુધરતું નથી. અમે એ વખતે બોલતા હતા કે ભાઈ તમારે જે બી સોશિયો ઇકોનોમિક પ્રેશર હોય એની બધાને છે, એટલે તમારે કઈ એકલાને નથી. એટલે બધાએ સમજી અને તમારો ટાઈમ, જેને કહેવાય ને લાઈફ એન્ડ વર્ક બેલેન્સ, એ કરવું જોઈએ. કે બહુ મોટી વાત બી નથી, જેને કરવું છે કરાય. પણ જે તમે પેલી ભાગ દોડ કરો ને એનાથી વધારે ખરાબ છે તો પેલું સોશિયલ મીડિયા આવી ગયું. એટલે સોશિયલ મીડિયામાં હજી પેલા દેખાદેખી આવી ગયું, પેલા ગાડી લાવ્યો ને તો પેલી ના લાવ્યો ને પેલા આમ કરવું ને પેલી એ ના કરવું, નો ઓલ ધોઝ થિંગ્સ ચાલુ થઈ ગઈ. અનફોર્ચ્યુનેટલી બીજું આપણી એક એડ્યુકેશન સિસ્ટમ બરબાદ થઈ ગઈ છે. એડ્યુકેશન સિસ્ટમ સામે જે ફેમિલી સિસ્ટમ ઇન ટર્મ્સ ઓફ ધ જે માળખું કહેવાય, સોશિયલ સ્ટ્રક્ચર, ફેમિલી ફેબ્રિક જે કહેવાય, એક્ઝામ્પલ આપું કે ભાઈ પહેલા આપણે પેલા શું કહેવાય બધા જોડે રહેતા હતા, જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા, એટલે કોઈ કંઈક સંભાળી લેતું તું, વડીલ સંભાળી લેતું તું, કોઈ કાકા કાકી મામા મામી સંભાળી લેતા હતા, કંઈક એડજસ્ટ થઈ જતું હતું. પણ હવે તો તમે ન્યુક્લિયર ફેમિલીમાં રહેવા લાગે એટલે કશું એડજસ્ટમેન્ટ બી નથી થઈ રહ્યું. અને એના સાથે સાથે આ બધું જે છે તમે જો બધી બાજુ નેગેટિવ ચાલી રહ્યું છે.
ફેમિલી ચાલી ગયું, સમાજે તો ભાઈ એને તો સમાજને તો એક જ કામ કરવું છે. શું કામ કરવું છે? અમે મોભીને અમે અમારા પાસે પાવર ને અમને ગવર્મેન્ટ પોલિટિકલ સીટ આપે, એને એ સિવાય બીજા કોઈ નાના મોટા કામ કરે છે. પેલા તમાકુ ખસાડો ને આ ખસાડો ને પેલા ખસાડો ટ્રાય કરે છે બિચારા. કેટલું થાય છે તે લોકોને જ ખબર છે કે કેટલા કેન્સર વધી રહ્યા છે. કમિંગ બેક ટુ એટલે એ માળખું શું કહેવાય, અધર ધેન પોલિટિક્સ, એ માળખામાં કશું રહ્યું નથી. હવે આવ્યું કે હવે આપણે બીજું એન્વાયરમેન્ટ જોઈએ. એન્વાયરમેન્ટ એટલે આપણે જાણે કે આપણે નાના હતા ત્યારે એટલું બધું સોશિયલ મીડિયા નહોતું, કોમ્પ્યુટર નહોતું, ઇન્ટરનેટ નહોતું. અત્યારે આવ્યું બહુ જ સારું છે, આવું જ જોઈએ. એઆઈ આવ્યું બહુ જ સારું છે, આવું જ જોઈએ. પણ હવે એના દુરુપયોગ તો પહેલા બી હતા. તમને એક્ઝામ્પલ આપું કે દુરુપયોગ એ નહીં હતા કે પહેલા લોકો ઓનલાઈન શોધતા હતા જાત જાતનું ગૂગલ કરીને કે ફલાણું ફોર્મ કેવી રીતે બનાવવું, ઢાંકણું કેવું બનાવવું. એટલે એઆઈ ના પોઝિટિવ બી બહુ ઘણા પોઝિટિવ છે, એમાં કોઈ ડાઉટ નથી. હવે લોકો ઇટ્સ લાઈક દેટ, હું તમને છરી આપું તો તમે કઈ રીતે છરી વાપરો? તો કોઈને મારી નાખવા વાપરો કે શાક કાપવા વાપરો કે ઓપરેશન કરવા વાપરો? આ તો એ વાત છે. એટલે આપણે આ બધું હવે જે શીખવાડવાનું હોય એમાં ફેક્ટ એ જ છે સાહેબ કે ઇટ્સ લાઈક દેટ કે હવે સંસ્કાર જોઈએ. હવે પોઈન્ટ એવું સંસ્કાર પર આવી રહી છે. કેમ હું આટલું બધું કીધું કે જેને કે લે છે અમને બી છરી અપાઈ છે હાથમાં, અમને શીખવાડ્યું છે કે ભાઈ છરી આપણે શાક કાપવા વાપરવાની ને ડોક્ટર છીએ તો કોઈને ઓપરેશન કરવા કામ કરે. અમને એવું નથી શીખવાડ્યું કે નથી અમારા સંસ્કારે શીખવાડ્યું કે નથી અમારી એડ્યુકેશન સિસ્ટમે શીખવાડ્યું કે ભાઈ છરી આપે તો આપણે લોકોનું ખૂન કરવાનું. એક્ઝામ્પલ આપું છું તમને. એટલે આ રીતે સંસ્કાર આવે, સંસ્કારથી જ માણસ આગળ જઈ શકશે ને. ના તો બધું લાઈફમાં તો બધું ઘણું બધું મળશે તમને, 10 ચીજ મળશે. તો એનો મતલબ એવો થોડો કે જે મળે છે ભાઈ દીધા તે જાણે કે ખાવાનું હોય એટલે જ મારી સામે રોજ 50 ટન ખાવાનું હોય તો એવું ના હું 50 ટન ખાઈ લઉં કે આવ્યું દીધા તે હું મારું પેટ અલાવ કરે એટલું જ ખાઈ શકું. એ આપણું એ આખું સબકોન્શિયસ ફ્રેમિંગ કહેવાય. અનફોર્ચ્યુનેટલી થયું છે શું સાહેબ કે આ બધું જ નીકળી ગયું છે. એટલે મેં કહું સંસ્કાર, કેરેક્ટર બિલ્ડિંગ બધું નીકળી ગયું. જે બીજી બધી પહેલા પોઈન્ટ સમજાઈને હવે એની સાથે સાથે શું વધ્યું એ કહી દઉં તમને. જે નેગેટિવ થયું ને, હજી નેગેટિવ પેલા કહેવાય ને કંઈક સારો વર્ષો ભૂલી ગઈ છું, પણ અલ્ટિમેટલી થયું છે સાહેબ કે જે આપણે નેગેટિવ સાઈડ વધારે છે. જેને એક્ઝામ્પલ મેં તમને સોશિયલ મીડિયાને આપી દીધો, દેખાદેખી આપી દીધી, એક્સેસ ટુ થિંગ્સ હવે એક્સેસિબલ થઈ ગયું. ત્યારે કે એક્ઝામ્પલ પહેલા હું નાની હતી તો મને આઈસ્ક્રીમ ખાવા બહુ ગમે, પણ મને અઠવાડિયામાં એક જ વાર આઈસ્ક્રીમ મળે કે ભાઈ ખાલી સેટરડે તમને આઈસ્ક્રીમ મળશે. એ પહેલાથી નક્કી હતું, એટલે મારે બીજા દિવસ વિચારવાનું બી કે નહીં કે મને આઈસ્ક્રીમ મળવાનું છે. હવે શું થઈ ગયું છે ભાઈ આઈસ્ક્રીમ ખાવ છે, ટિંગ 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 ભાઈ આઈસ્ક્રીમ આવી ગયું. એટલે જે આપણી સહનશીલતા કહેવાય, પછી જે આપણે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન, હા મને મળ્યું મારે ખાવું છે, મને મળ્યું મારે ખાવું છે, એ બધું આપણું નીકળી ગયું. એટલે આપણે જે સેલ્ફ કંટ્રોલ કહેવાય, અનફોર્ચ્યુનેટલી એ બી સેલ્ફ કંટ્રોલ બોલો, સેલ્ફ ડિસિપ્લિન બોલો, એ બધું નીકળી ગયું. ઈચ્છા હોય ત્યારે આ ખાઈ લીધું, અડધી રાતે 1 વાગે ઈચ્છા થાય કે ભાઈ મારે ફલાણું ખાવું છે તો તમે મંગાવી લીધું. પોઈન્ટ અત્યારે એ છે કે સાહેબ આ બધા આનો પોઝિટિવ એસ્પેક્ટ બી છે, પણ અત્યારે અનફોર્ચ્યુનેટલી મેં જેમ છરીનું એક્ઝામ્પલ આપ્યું, લોકો વધારે નેગેટિવ એસ્પેક્ટ પર જોઈએ છે. એક્ઝામ્પલ હવે જાણે કે તમે અત્યારે પાલકીઓની વાત કરી, લોકોએ ઘણી ચીજો ગૂગલ પર બી સર્ચ કરી છે, માસ ડિસ્ટ્રક્શન ને અત્યારે તો એ કહેવામાં આવે છે કે આ એઆઈ યુઝ થઈને આ જે બધા ઈરાન ને ફલાણું બોમ્બિંગ ઢાકનું બોમ્બિંગ થયું એ બધા એઆઈ થી જ યુઝ થયું છે. એ બધું એમ આખી બીજી અલગ કથા ચાલી રહી છે. પછી પ્રાઇવસી છે. એટલે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે તમને એટલું જ કહેવા માંગુ છું કે આપણે એઝ ઇન્ડિયા આપણે આ બેલેન્સ નથી કરી શક્યા. હવે એમાં સમાજ આવી, ફેમિલી આવ્યું, સમાજ આવ્યું, સિસ્ટમ્સ આવી, પ્રોસેસીસ આવી, ગવર્મેન્ટ આવ્યું, બધા જ એમાં સંડોવાયેલા છે. આપણે એક બી છેડો એવો સ્ટ્રોંગ નથી પકડી શક્યા, તાકી આપણે ક્યાંક એક છેડો જેમ પેલું શું કહે ક્રિકેટ કાલ તો બધા બહુ જોયું હશે, લોજિક કે છે કે તમારે એટલીસ્ટ ભલે 2 છેડા સ્ટ્રોંગ નહીં હોય પણ એક બી છેડો સ્ટ્રોંગ હોય તો ચાન્સીસ છે કે તમે જીતી શકશો, ચાન્સીસ છે. પણ અનફોર્ચ્યુનેટલી આપણે બંને છેડા તો ડૂલ થઈ ગયા છે. એટલે હવે ભગવાન બચાવે. જી તો આપણી સાથે ભાજપના નીલમબેન જોડાયા છે. આપણે એમને પૂછીએ કે સરકાર એવી કઈ ટેકનોલોજીકલ ફાયરવોલ કે નિયમો બનાવી રહી છે જેથી સોશિયલ મીડિયા કે સર્ચ એન્જિન પર આપઘાત જેવી ખતરનાક સામગ્રી યુવાનો સુધી સરળતાથી ન પહોંચે. શું આ પ્લેટફોર્મ્સને જવાબદાર ઠેરવતો કોઈ કડક કાયદો લાવવાનું સરકારનું આયોજન છે ખરા? જી જયેશભાઈ, સૌ પ્રથમ તો હું બંને દીકરીઓને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પું છું, કેમ કે આ ખૂબ જ દુઃખદજનક ઘટના છે અને ચિંતાજનક પણ ઘટના બની ગઈ છે. અને તેમના માતા પિતાને પણ હું આ સહન કરવાની શક્તિ આપે ભગવાન, એવી પ્રાર્થના કરું છું. અને આપણે હવે આ મુદ્દે એ વાત કરીએ કે જે અત્યારે સોશિયલ મીડિયાના કારણે આ જે થઈ રહ્યું છે, તો જયેશભાઈ દરેક સિક્કાની 2 બાજુ હોય છે. હવે આપણે કઈ સાઈડ લેવી છે, સારી લેવી છે, ખરાબ લેવી છે, આપણી પોતાની વાત છે. સરકાર આ બાબતે જેમ કે સરકારે પીરસ્યું છે, સારું લેવું ખરાબ લેવું એ આપણા હાથની વાત છે. આમાં આપણે મહદ અંશે જઈએ તો આપણે એવું કહી શકીએ કે આજના જે યુવાનો છે, દીકરા દીકરીઓ છે, એમાં પેશન્સ નામની એક જે વસ્તુ હોવી જોઈએ એ નથી. અત્યારે ધીરજ ખૂટી ગઈ છે અત્યારે.
જેમ કે અત્યારે રુજાનબેને કીધું એ તદ્દન સાચી વાત છે કે એકદમ પેશન્સ નથી કે જે વસ્તુ જોઈએ અને જે મેં ઘટના વાંચી એમાં એવું લખ્યું છે કે 15 દિવસના બ્રેકઅપમાં આ વસ્તુ થઈ. હવે હજી પોલીસ આની તપાસ કરી રહી છે, પણ જે વસ્તુ બની છે, આજે હું યુવાનોને એવું કહેવા માંગુ છું કે સરકાર જે પણ નિયમો બારે લાવે છે, સરકારે જે યોજનાઓ કરી છે પણ એમણે અમલમાં મૂકી છે, પણ એનો લાભ લેવાનો છે, એનો મિસયુઝ નથી કરવાનો. કેમ કે છે ને, જેમ કે અત્યારે સમજો કે આ યુવાનો છે 20, 22 કે 25 વર્ષના, એમના મા બાપ એમને મોટા કરે છે, એમનું તદ્દન બધી જ વસ્તુ જન્મથી લઈને અત્યાર સુધી બધી મા બાપે કરી છે. હવે આજકાલ તમારા જીવનમાં કોઈ છોકરાઓ આવે છે અને સડનલી તમે 2-4 દિવસમાં જે આવો નિર્ણય લો છો, તો તમારે એ મા બાપનું વિચારવાનું છે કે જેને તમને મોટા કર્યા છે, જે મા બાપે આટલું સારું એજ્યુકેશન, આટલી સારી લાઈફ આપી છે, તો એવા છોકરાઓ પાછળ આ લાઈફ ત્યજી દેવી એ કેટલીક યોગ્યતા છે. આમાં છે ને પરિવાર, માતા પિતા કહીએ, શિક્ષણ કહીએ, શિક્ષકો કહીએ કે સમાજ, આપણા બધાનો એક છે ને રોલ આવે છે કે આપણે આપણા સંતાનોને, અને આપણા સંતાનો જ નહીં, બહારના પણ યુવાનોને આપણે છે ને અવર કરવાની જરૂર છે કે ક્યારેય પણ શોર્ટ માઇન્ડથી ના વિચારે અને આવું પગલું ક્યારેય પણ ના ભરવું જોઈએ. સરકારે ખાસી યોજનાઓ તો કાઢી છે, સાથે સાથે કાયદાઓ પણ ઘડ્યા છે, અને અમુક કાયદાઓ જે છે જે હવે અમલમાં મુકાવાના છે સોશિયલ મીડિયા માટેના, કે હવે જે આપણે નાની વયના જે બાળકો છે એ યુઝ નહીં કરી શકે, જેમ કે ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, એવું બધું હવે યુઝ નહીં કરી શકે. પણ એની સાથે સાથે માતા પિતાએ પણ અને સાથે સાથે પરિવારજનો જે સાથે રહેતા હોય એમને પણ આમાં ધ્યાન આપવાની જરૂર છે. કેમ કે આ ખૂબ જ ગંભીર બાબત છે જયેશભાઈ. કેમ કે સરકાર તો એનું કામ કરી જ રહી છે, પણ સાથે સમાજે અને માતા પિતાએ પણ એમાં ધ્યાન આપવું પડશે જયેશભાઈ. જી તો આપણી પાસે કોંગ્રેસના પ્રણવભાઈ પણ છે. આપણે એમને પૂછીએ કે યુવાનોના આપઘાતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે કોંગ્રેસે વિરોધ પક્ષ તરીકે વિધાનસભામાં કે જાહેર મંચ ઉપર માનસિક સ્વાસ્થ્ય અને ડિજિટલ સુરક્ષા માટે કોઈ ચોક્કસ નીતિ કે કાયદો લાવવા માટે સરકાર ઉપર કેટલું દબાણ બનાવ્યું છે? જયેશભાઈ, કોંગ્રેસ પક્ષ તરફથી જે સરકાર ઉપર દબાણ બનાવવાનું હોય છે એ સરકારની ઉપર દબાણ બનાવે છે, પણ વિપક્ષ તરીકે અત્યારની જે સત્તા પક્ષ છે એ વિપક્ષને વિપક્ષ ગણતી જ નથી. અત્યારે આપણે જે મુદ્દો છે મુદ્દા પર વાત કરીએ તો સૌથી પહેલા તો આ જે 2 દીકરીઓ રોશની અને જ્યોત્સનાબેન, એ બંનેને આપણે શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ છીએ. અને આ બનાવો બને છે, જેમ હમણાં નીલમબેને વાત કરી કે ભાઈ સરકાર કાયદા બનાવે છે અને કાયદાની અંતર્ગત આપણે કામ કરીએ છીએ. સરકાર કાયદા બનાવે છે, સરકાર કાયદા 60 વર્ષ પહેલા બનાવતી હતી, 40 વર્ષ પહેલા બનાવતી હતી, અત્યારે બી બનાવે છે. પણ એ કાયદાનું અમલીકરણ કેટલું થાય છે ને એ મહત્વની વસ્તુ છે. જો કાયદાનું અમલીકરણ થતું હોત ને તો આ બધી ઘટનાઓ માટે આપણે વારંવાર ડિબેટ કરવાનો એ ના કરવું પડ્યું હોત. એનું કારણ છે કે તમે અત્યારે વાત કરો છો કે જે આ NCRB નો જે ડેટા મારી પાસે રાજ્ય સરકારનો છે, એમાં 5 વર્ષમાં 41,000 થી વધુ મહિલાઓ ગુમ થઈ ગઈ છે. હવે 41,000 મહિલાઓ ગુમ થઈ ગઈ છે, અને ગુમ થયેલી મહિલાઓ 5 વર્ષમાં 41,621 છે, અને 2016 થી 2021 દરમિયાનની આ ઘટના છે. અને 2020માં 7,673 મહિલાઓ ગુમ થઈ ગયેલી છે. હજી સુધી આપણે એનું નિરાકરણ કરી શકતા નથી, એને શોધી શકતા નથી. એમના મા બાપ, જે મહિલાઓ નાની કુમળી વયની ઉંમરની દીકરીઓ છે કે જે મહિલાઓ છે, એ લોકોને આપણે એમના સુધી, એમના પરિવાર સુધી પહોંચાડી શકતા નથી. એ આપણી ગુજરાતની જે આપણે વાત કરીએ ને, ગુજરાત સક્ષમ છે અને ગુજરાત બહુ સારું મોડલ છે, અને ગુજરાત મોડલના ઉપર આપણે આખા દેશમાં આપણે રાજ કરી રહ્યા છે, સત્તા ભોગવી રહ્યા છે. પણ તમે ગુજરાતની પરિસ્થિતિ તો જુઓ, કઈ પરિસ્થિતિ છે. આજે મેં આંકડા કયા છે એ NCRB ના આંકડા છે, અને જે આંકડા કયા છે રાજ્ય સરકારના ડેટા મુજબના આંકડા કયા છે. હવે આ પરિસ્થિતિની અંદર અમે નીલમબેને જે વાત કરી કે સરકાર મજબૂત છે, હવે નીલમબેનને એવું કેવું છે મારે કે ભાઈ સરકાર મજબૂત છે, કાયદો મજબૂત છે, તમે કાયદા બનાવ્યા છે, પણ એનું અમલીકરણ ક્યાં થાય છે? કાયદા તો આપણે એ બી બનાવ્યા છે કે ભાઈ ગુજરાતની અંદર નકલી કોઈ વસ્તુ ના વેચાય,
આજે પનીરનો જથ્થો કેટલો વેચાય છે, નકલી ફૂડ કેટલું મળે છે, દારૂબંધી છે એ બી કાયદો જ છે, આનું અમલીકરણ ક્યાં થાય છે? ખુલ્લેઆમ દારૂ મળે જ છે. એટલે કહેવાનો મતલબ ખાલી મારો નીલમબેન એ જ છે કે તમે સત્તા પક્ષમાં છો તો તમે સરકારને ધ્યાન દોરો કે તમે જે કાયદા બનાવો છો અને ભૂતકાળમાં જે કાયદા 60 વર્ષ 70 વર્ષ પહેલાની સરકારે બનાવેલા એ કાયદા ઘણા સારા જ હતા. અત્યારે તમે જે કાયદા બનાવો છો એ પણ સારા જ છે, પણ કાયદાનું અમલીકરણ નથી થતું. એના હિસાબે આ બધી ઘટનાઓ બને છે અને આ બધી ઘટનાઓ બન્યા પછી આપણે ગુજરાતની માસૂમ દીકરીઓ અને મહિલાઓ અને એના પરિવારજનોને આ તકલીફ ભોગવવી પડે છે. એનું નિરાકરણ લાવવા માટે તમારે જરૂર હોય તો તમે કોંગ્રેસ પક્ષને કહો, તમને રાજ કરતા નથી આવડતું એ ખબર છે, તમને રાજ કરતા ના આવડતું હોય તો કોંગ્રેસ પક્ષે 70 વર્ષ રાજ કર્યું છે, એમની સલાહ લો કે કેવી રીતે રાજ કરાય અને કેવી રીતે જનતાને આપણે સુખ સગવડ અને સંપત્તિ આપી શકીએ. આ તો તમે કાયદા તો બધા બનાવો, કાગળ પર તો બધા કાયદા છે, દારૂબંધીનો કાગળ ઉપર કાયદો છે. આજે તમે વિચાર કરો કે ફાફડા જલેબી કે ગમે તે બી સારા તહેવાર ઉપર નકલી તમે જુઓ તો ખરા કેટલું પનીર નકલી પકડાય છે, કેટલા હજારો કિલો પનીર નકલું પકડાય છે પનીર. આ બધું આ કાયદામાં આવે કે નથી આવતું? તમે શિક્ષકોને કહો છો તીર બગાડો, શિક્ષકોને તમે કહો છો કે તમે લગ્ન પ્રસંગમાં ડીશો ગણવા જાઓ, તમે શિક્ષકોને કહો છો કે નરેન્દ્ર મોદી સાહેબ આવે કે અમિત શાહ સાહેબ આવે તો તમે નગરી પબ્લિક ભેગી કરો. આ શિક્ષકોનું કામ નથી. શિક્ષકોનું જે કામ છે એ શિક્ષકોને કરવા દો, વિદ્યાર્થીઓને ભણવા દો, તો વિદ્યાર્થીઓ ભણશે તો શિક્ષણ આગળ વધશે, શિક્ષણ આગળ વધશે તો ગુજરાત સમૃદ્ધ થશે. જી જી જી. તો આપણી સાથે જોડાયા છે સંજીવની અધવરિયો, જે સિનિયર કાઉન્સિલર છે. જી 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 જી, આપ શું કહેવા માંગો છો? સૌથી પહેલા આપણે નીલમબેન જવાબ આપવા માંગુ છું પ્રણવભાઈ કે તમે કીધું કે તમને રાજ કરતા નથી આવડતું તો કોંગ્રેસ પાસેથી સલાહ લો, કોંગ્રેસ પાસેથી શીખો. તો કોંગ્રેસે ખરેખર રાજ જ કર્યું હતું. આજથી 60 વર્ષ સુધી કોંગ્રેસે રાજ જ કર્યું હતું ને એ નીલમબેન કોંગ્રેસે નીલમબેન હવે તમને બતો જવાબ આપી દઉં. કોંગ્રેસે રાજ કર્યું, કોંગ્રેસે પ્રણવભાઈ મારી વાત સાંભળજો. આ મુદ્દો એવો છે કે નીલમબેન લિસન ટુ મી. મને ખાલી 5 સેકન્ડ આપો. કોંગ્રેસે એવું રાજ કર્યું હતું ને, કોંગ્રેસે એવું રાજ કર્યું હતું ને કે તમારો સાહેબ છે ને એ નાનામાં નાના ગામમાં ચાની પ્લેટફોર્મ ઉપર ચા વેચતો હતો. કોંગ્રેસે એવું રાજ કર્યું હતું. નીલમબેન આપણે મુદ્દાથી બહાર નહીં જઈએ. નીલમબેન જયેશભાઈ મુદ્દા પર લાવો ને વાતને. હા નીલમબેન, એના માટે આપણે ફરીથી વાત કરીશું. હાલ પૂરતું આપણે જે મુદ્દા માનવીઓ અત્યારે રોડ ઉપર ફરે છે. નીલમબેન વોટ નથી આપતી, વોટ ચોરી કરો છો, વોટ નથી આપતી. જી નીલમબેન, જનતા વોટ નથી આપતી. જી નીલમબેન, આપણે વાત કરીએ છીએ, મુદ્દા પર વાત કરીએ. પ્રણવભાઈ આપણે મુદ્દા પર વાત કરીએ. આપણી સાથે બીજા પણ મહાનુભાવ જોડાયેલા છે. તો જો આપણી સાથે જીવન આસ્થાના સિનિયર કાઉન્સિલર જોડાયેલા છે, આપણે એમને પૂછી લઈએ. સંજીવનીબેન અધવરી, તો આજકાલ યુવાનો સોશિયલ મીડિયાની વર્ચ્યુઅલ દુનિયામાં એટલા ખોવાઈ જાય છે કે વાસ્તવિક સંબંધોમાં એકલતા અનુભવે છે. ત્યારે શું ડિજિટલ દુનિયા અને ડિપ્રેશન વચ્ચે કોઈ સીધો સંબંધ તમારા કાઉન્સેલિંગ અનુભવમાં જોવા મળ્યો ખરા? યસ સર. સૌથી પહેલા તો હું થોડુંક બેઝિક એ સમજાવીશ કે આપણે હ્યુમન બ્રેઇનને સમજીએ. માણસનું મગજ એવી રીતના મિકેનિઝમ અને ટ્રેન થયેલું છે કે એને કોઈ પણ વસ્તુ ક્વિક જોઈએ છે, એટલે કે જલ્દી જોઈએ છે. તમને હું કોઈ એક વસ્તુ કહું કે તમને 5 કિલોમીટર દૂર મળશે અને તમને કોઈ વસ્તુ છે જે પાસેથી મળશે તો તમે એ જ ચૂઝ કરશો જે તમને પાસેથી મળે છે. સેમ એઝ આપણે હવે આને વર્ચ્યુઅલ સાથે જોડીએ તો આપણા ફોનમાં આપણી આખી દુનિયા સમાયેલી છે. આપણે જેમ વાત કરી કે સોશિયલ મીડિયા છે એમાં આપણને કોન્સ્ટન્ટ લાઇક્સ મળી રહ્યા છે, કોન્સ્ટન્ટ આપણને અપ્રિસિએશન મળી રહ્યું
રહ્યું છે એ બધું આપણને એક ડોપામીન બૂસ્ટ કરવા માટે હેલ્પ કરે છે. ડોપામીન એટલે આપણે સમજીએ કે આપણો હેપી હોર્મોન કે જે વ્યક્તિને ખુશ રાખે છે, સેટિસ્ફાઈડ ફીલ કરાવે છે. તો આજે આપણને એક આંગળીના ટેરવે આટલું દુનિયા મળી રહી છે, આપણને આટલું ઇઝી એક્સેસમાં બધું મળી રહ્યું છે, ત્યારે વ્યક્તિ એને પોતાની સોશિયલ લાઈફથી દૂર થઈ રહ્યો છે. એ પોતાને એટલો અલગ પાડી રહ્યો છે કે એને પોતાની દુનિયા ફક્ત ને ફક્ત ફોનમાં જ દેખાય છે. સેમ એજ હવે થોડી હું વાત કરું તો પેરેન્ટિંગનો પણ એટલો મેઇન રોલ છે. અત્યારના પેરેન્ટ્સ છે એ સૌથી વધારે કામમાં બિઝી હોય છે, પોતાના વર્કમાં બિઝી હોય છે, બાળકને જોઈએ એટલો સમય નથી આપી શકતા. હવેની ફેમિલી જે છે ન્યુક્લિયર થઈ ગઈ છે. લોકો એવું પ્રિફર કરે છે કે અમે ન્યુક્લિયર રહીએ, પણ જે પહેલાનું બોન્ડિંગ હતું, જે આજુબાજુના લોકોનું બોન્ડિંગ હતું, એ બધું ધીરે ધીરે કરીને તૂટતું જઈ રહ્યું છે. અને એમાં જ તે વ્યક્તિના, અને આપણે કહીએ કે ખાસ કરીને ટીન એજના સૌથી વધારે ફોલ્સ અમને જોવા મળે છે, અને સૌથી વધારે પ્રોબ્લેમ્સ લોનલીનેસથી એ લોકો દ્વારા જોવા મળે છે. જી જી જી. તો આપણી પાસે આઈટી એક્સપર્ટ છે, એમને આપણે પૂછીએ કે શું એઆઈ દ્વારા કોઈ વ્યક્તિની સર્ચ હિસ્ટ્રી પરથી એના માનસિક સ્વાસ્થ્યનું અનુમાન લગાવી તેના પરિવાર કે સ્થાનિક તંત્રને સમયસર એલર્ટ મોકલી શકાય ખરા? વેલ, આ બિલકુલ તમે બહુ યોગ્ય વાત કરી છે. આ વસ્તુ બિલકુલ પોસિબલ છે. ઘણી બધી જગ્યાએ આ વર્ડ જે છે વિચ ઇઝ રિસ્પોન્સિબલ એઆઈ. તો જ્યારે વાત આવે રિસ્પોન્સિબલ એઆઈની, તો તેમાં આ જે તમે વર્ડ કહો છો દેટ ઇઝ મોસ્ટ પ્રોબેબલી પોસિબલ. ઇવન ચેટ જીપીટીમાં એટલું છે કે એ તમને એક લેવલથી વધારે જે ઇન્ફોર્મેશન છે એ તમારી સાથે શેર નહીં કરશે. અમુક જગ્યા કે જ્યાં પાયરેસી જે છે તેને અપડેશન આપતું હશે તો એ ઇન્ફોર્મેશન પણ શેર નહીં કરશે. એટલે ઘણી બધી વસ્તુથી તમને એ લોકો દૂર રાખશે. સિમિલરલી ધેર ઇઝ અ વર્ડ વિચ ઇઝ નોન ટુ બી ગોસ્ટ જીપીટી. આ જનરલી આપણે એમ કહી શકીએ છીએ કે એ કાઇન્ડ ઓફ અ ડાર્ક વેબ. એ જે જીપીટી છે, લાઈક ધ એલ્ગોરિધમ ઓફ એઆઈ, તેનું એક નેગેટિવ યુઝના હિસાબથી લોકો યુઝ કરતા હોય છે. બટ આ જ વસ્તુનું નિયંત્રણ અત્યારે ખૂબ જ જરૂરી છે, કે જેને આપણે કહીએ છીએ રિસ્પોન્સિબલ એઆઈ. સો આ વસ્તુ જે તમે કહો છો તે લેવલ લગીન પોસિબલ નથી, બટ એનાથી આપણે એમ કહી શકીએ છીએ કે એ ડિરેક્શનમાં આપણે બિલકુલ હોપફુલ થઈ શકીએ છીએ. અત્યારે ગવર્મેન્ટની ઘણી બધી સારી એવી નવી નવી પોસિબિલિટીઝ આવી ચૂકી છે. આપણે બિલકુલથી એમ કહી શકીએ છીએ કે હાલમાં બિફોર કપલ ઓફ ડેઝ આપણી જે આઈટી રૂલ્સ છે 2021 તેને અમેન્ડ કરવામાં આવ્યા હતા. નાઉ ઇટ ઇઝ કમ્પલસરી ફોર એવરીવન કે અગર તમે સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ પોસ્ટ મૂકતા હો વિચ ઇઝ એઆઈ જનરેટેડ, તો તમને બિલકુલથી એનું લેબલિંગ કરવું પડશે, એટલે કે એને મેન્શન કરવું પડશે કે ઇટ ઇઝ એઆઈ બેઝ. નોટ ઓનલી ધીસ, બટ જ્યારે આપણે એમ કહીએ કે જે પ્લેટફોર્મ છે એ પ્લેટફોર્મની લાયબિલિટી બી મૂકવી ખૂબ જ જરૂરી છે. સો અત્યારે આફ્ટર ધ અમેન્ડમેન્ટ ઓફ આઈટી રૂલ્સ 2021, જે પણ વ્યક્તિ અગર એમના પ્લેટફોર્મ ઉપર કંઈક ને કંઈક આવી વસ્તુ મૂકી હોય કે જે વિવાદાસ્પદ હોય, તો આ ઇસ્યુમાં તમે 3 કલાક કે 4 કલાકની અંદર યુ કેન રિમૂવ દેટ કન્ટેન્ટ. અને આ ઉપરાંત અગર એ વસ્તુ એ ડિરેક્શન પ્રમાણે નહીં થઈ તો તમે આ પ્લેટફોર્મના જે બી કરતા ધરતા હશે તેમને બિલકુલથી લાયબલ કરી શકો છો. સો દેર આર એન નંબર ઓફ ચેન્જીસ જે થયા છે, એવા ઘણા બધા ચેન્જીસ છે જે થવાના બાકી છે. સો આ બધાની વસ્તુ આપણે એમ કહી શકીએ છીએ કે આ બધી વસ્તુને બેલેન્સ કરીને આપણે કશે ને કશે એવું જોઈ શકીએ છીએ કે નિયર ફ્યુચરમાં આપણે એક સારી પોલિસીઝ બિલકુલથી જોશું. કારણ કે પ્રોબ્લેમ અત્યારે એ જ છે કે જે રીતના એઆઈ કે ટેકનોલોજીનું વિકાસ થાય છે એટલી ફાસ્ટ રીતના લો અને એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થઈ શકતું. એટલે આ વસ્તુને આપણે એક બેલેન્સ અપ્રોચ લઈને, અને આ કોઈ એક પર્ટિક્યુલર કોમ્યુનિટી માટેની વસ્તુ નથી. એઝ અ રિસ્પોન્સિબલ યુઝર આપણે બધા જ લાયબલ છે આ વસ્તુને સાથે કોર્ડિનેટ કરીને વ્યવસ્થિત રીતના ઇમ્પ્લિમેન્ટ કરાવીએ. થેન્ક યુ. તો આપણે રુજાનબેનને પૂછીએ કે આપણા સમાજમાં આજે પણ માનસિક બીમારી કે ડિપ્રેશન વિશે વાત કરવી એને એક કલંક તરીકે કેમ માનવામાં આવે છે? સૌથી પહેલા તો જેને ડિપ્રેશન છે એને ખબર જ નથી પડતી કે એને ડિપ્રેશન છે. એટલે તમે બધા કહેશો કે આપણે પણ પેલાને પણ જે સામેવાળા છે એ લોકોને ખબર પડે છે કે આ માણસ ડિપ્રેશનમાં છે. ધીસ ઇઝ વોટ આઈ અન્ડરસ્ટેન્ડ, ધીસ ઇઝ વોટ આઈ નો. અને અહીંયા અગર જે માણસને જે ડિપ્રેશન એને કંઈક અલગ ફિલિંગ થતું હોય તો એ જઈને ડિસ્કસ કરી શકે, જેના ફેમિલી જોડે કે એના નજદીકના જે બી જેને બી એને ભરોસો હોય. હવે થયું છે એવું સાહેબ કે એ કલંકી કે આપણે પહેલાથી, કારણ કે આપણા માટે ડિપ્રેશન હોય યા મેન્ટલ હોય એટલે કે ગાળો,
એવરી ટાઈમ બધાને ગાંડો જ સમજે, બટ ઇટ્સ નોટ ગાંડા. ગાંડા ઇઝ સમથિંગ એલ્સ. પણ આપણે બધાને બચપનથી એવી રીતે મોટા કર્યા છે, મેન્ટલ હોસ્પિટલ, ગાંડા લોકો જાય એટલે તમે કઈ બી અજુબું કરો તો તમે ગાંડા કેવા હોય. હવે તો અત્યારે અગર ગણો તો 50% થી વધારે ત્યાં જ જાય. હવે અત્યારે આપણે એમાં ફરી લેટ મી ગેટ બેક ટુ ધીસ થિંગ. હવે પોઈન્ટ અત્યારે એ થઈ રહ્યો છે સાહેબ કે જ્યારે લોકોને એક્સેપ્ટન્સ, કઈ બી જાણે કે લેટ અસ સે કે મને એક્સેપ્ટન્સ હોય, એક્ઝામ્પલ કે ભાઈ મેં આ ભૂલ કરી તેને એક્સેપ્ટન્સ કહેવાય. પણ અગર મને ખબર જ નથી મેં શું ભૂલ કરી તો પછી ઇટ ઇઝ વેરી નેચરલ કે યા હું એક્સેપ્ટ કરતી નથી તો એના પર કોઈ દિવસ સુધારો નહીં કરી શકીશ. એટલે પોઈન્ટ અત્યારે છે કે લોકોનું એક્સેપ્ટન્સ થવું પડશે. હવે એક્સેપ્ટન્સ થવા માટે પાછી એવી ઇકોસિસ્ટમ ને કલ્ચર કરવું પડે. ફોર એક્ઝામ્પલ આપું, તમે જ્યારે હવે એન્ટરપ્રિન્યોર એટલે ધંધો ચાલુ કરતા હતા, નવો ધંધો હોય અને અમે ફેલ જઈએ તો એક્સેપ્ટન્સ નહોતું. ફેલિયર વોઝ કે હા ફેલ થઈ ગયો, હરો ડફોડ ને આમ તે બધું એવું સમજતા હતા. ધીરે ધીરે અમે એવી ઇકોસિસ્ટમ બનાવી કે એન્ટરપ્રિન્યોર ફેલ થાય એમાં કશું જ ખોટું નથી. અમે તો કહે છે ફેલિયર ઇઝ ફર્ટિલાઇઝર ટુ સક્સેસ. આ એક ડાયલોગ છે કે ફેલિયર ઇઝ ફર્ટિલાઇઝર ટુ સક્સેસ. એટલે ધીરે ધીરે લોકોના, સમાજના અને બધાના માઇન્ડસેટ થાય કે ના ના ફેલિયર ઇઝ ઓકે, એમાં કંઈ ખોટું નથી. તમે 4 કદમ ચાલશો તો કદાચ પોસિબલ છે કે તમે થોડા પડી બી શકશો, પણ ફરી ઉઠી અને આગળ વધવાનું એ ઇમ્પોર્ટન્ટ છે, એવું શીખવાડવામાં આવ્યું. અહીંયા શું થયું, આ એક્ઝામ્પલ એટલે આપ્યું કે અહીંયા શું થયું કે તમે જ્યારે કે ડિપ્રેશનમાં હોય, તમને કઈ સમજ ના પડતી હોય, તમને રડવું આવતું હોય, કે તમને જે બધું જાત જાતનું થતું હોય, ભલે આપણે હિરોઈનના એક્ઝામ્પલો ના લઈએ કારણ કે એ લોકો તો પબ્લિસિટી માટે ઘણું કરતા હોય છે, પણ એનીવે કમિંગ બેક ટુ આપણો પોઈન્ટ, તો આપણે શું કરીએ છીએ, આપણે એને સમજીએ છીએ કે અરે આને આવડતું નથી, ગાડું છે, આ કેમ આમ છે, આના બોડીમાં અને સમ વી ઓલવેઝ ગેટ નેગેટિવ અબાઉટ ધ હોલ થિંગ. એટલે હવે ધીરે ધીરે એક્સેપ્ટન્સ લેવું પડશે આપણે એઝ અ સોસાયટી, કે અવેરનેસ કરવી પડશે કે ભાઈ તમે કોઈકના પ્રોબ્લેમ થાય છે, જે મેડમે કહું હોર્મોન તો બીજા બી હોર્મોન છે જે હેપી હોર્મોન કહેવાય, ડોપામાઇન, ઓક્સિટોસિન, પછી શું કહેવાય આપણે એમને પેલું ઈ પરથી છે નામો ભૂલી ગઈ. એટલે એવું કહેવાનો પોઈન્ટ એ છે કે આપણા બોડીમાં તો બીજા 3 હોર્મોન બી છે જે આપણને આપણે જે એક્ટિવિટીઓ કરતા હોઈએ, જેને કે પેલા કે છે ને જાદુ કી ઝપ્પી, તમે કોઈને હેલ્પ કરો, તમે તમારા ટાર્ગેટને ગોલ્સ રીચ કરો, એ બધું સી ધીઝ આર ઓલ યોર હેપી હોર્મોન્સ જે તમે પોતાના સેલ્ફને તમે મોટિવેટ રાખી શકો છો. એ બી લોકોને સમજાવવું જરૂર છે. એના માટે કે આપણે કઈ કરોડો રૂપિયાની કઈ ઇન્જેક્શનો ગોળીઓ લેવાની જરૂર નથી કે ભાઈ અમે હેપી રહીએ. દેર આર ડિફરન્ટ વેઝ એન્ડ મીન્સ ટુ ડુ ઇટ, જે બહુ સિમ્પલ ચીજ છે જે આપણે કેવી શકીએ. કારણ કે જે એલ્ડરલી લોકો, એક્ઝામ્પલ એટલા માટે આપું છું કે લોકોને કામ લાગે કે એલ્ડરલી શું તમે ને હું બી કોઈ દિવસ બી સવારે અગર પેલા લાફિંગ ક્લબમાં જઈશું ને, તમે જો તો ટ્રાય કરજો, યા તમે કોઈક બી સરસ 5-10 મિનિટ જોરમાં હસજો, ભલે આજુબાજુ વાળો તમને ગાંડો સમજે, કારણ કે નોર્મલી હસે એટલે ગાંડો, પણ હસે એટલે ગાંડો નહીં, તો બહુ સારો છે કે હસે છે, તાકી એના જે અલગ અલગ હોર્મોન્સ જે આપણે વાત કરીએ છીએ એ સિક્રેટ થાય, જેને લીધે એનો હેપીનેસ, ધીઝ આર હેપીનેસ હોર્મોન. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે સાહેબ અત્યારની તારીખમાં ઇસ્યુ શું થઈ ગયો છે કે લોકો જે રીતે પોતાની જ દુનિયામાં રહે છે. 2 દુનિયા છે લોકોની. પોતાની દુનિયા એટલે સોશિયલ મીડિયાની દુનિયા, અને એક લેટેસ્ટ એક્ઝામ્પલ આપું છું કે એ લોકોના કોઈ ફ્રેન્ડ્સની દુનિયા કે જે દેખાદેખી. એ લોકો માટે અનફોર્ચ્યુનેટલી ફેમિલીની દુનિયા રહી નથી. જાણે કે તમે ફેમિલી જોડે બેસો, જમો, યા કંઈક બી એક્ટિવિટી ફેમિલી જોડે કરો, ક્વોલિટી ટાઈમ કરો. પ્રોબ્લેમ ક્યાં છે? એ જ સેમ પ્રોબ્લેમ બહાર જમવા જાવ તો બી તમે જોયું હશે ટંગ મોબાઈલો ચાલતા હોય. એટલે એવા રૂલ્સ એ તો ફેમિલીના વડીલોએ રાખવા પડશે સાહેબ. એ હવે અનફોર્ચ્યુનેટલી આપણું પેરેન્ટિંગ બી ભગવાન જ બચાવે. હું તો ગુસ્સામાં ઘણી વાર કહું છું બી પેરેન્ટ્સને કે ભાઈ તમને ના ફાવતું હોય છોકરા સંભાળતા તો કાઢો છો શું કામ? આઈ એમ વેરી રફ ઇન દેટ, કારણ કે અલ્ટિમેટલી બાળકો થાય છે. હવે આપણે આ પર્ટિક્યુલર એક્ઝામ્પલ કે 18 વર્ષ ને 22 વર્ષના બેન હતા, કોઈક બહેનો હતા ને કોઈક બ્રેકઅપ થઈ ગયા લોકોના, કે ભગવાન જાણે શું થયું હતું. એટલે એ લોકોએ બંને વિચાર્યું કે ભાઈ હવે દુનિયામાં કશું જ નથી. પણ હવે લોકોને મારે કેવું છે કે જ્યારે તમને આવી કોઈ બી ફિલિંગ આવે તો આ બધું ચેટ જીપીટી ને એઆઈ, સોરી ચેટ જીપીટી ઇઝ નોટ, આપણા માટે એક બ્રાન્ડ બની ગયું છે, પણ જાતના એઆઈ છે, ક્લોડ બી છે ને ડીપસીક બી છે ને ગ્રોક બી છે ને ઢગલા છે. પણ આપણે એમાં નથી પડવું. એટલા માટે નથી પડવું કારણ કે દે આર નોટ ગિવિંગ યુ ધ રાઇટ એડવાઇસ. એમાં કેવી આવે એવી તમને કહી દઉં કે 25 લોકોએ લખ્યું હોય તો એ જ એડવાઇસ આવે. પછી ભલે 25 લોકોએ ખોટું લખ્યું, એટલે એઆઈ ડઝ નોટ હેવ ધેટ એટલી ઇન્ટેલિજન્સ એનામાં નથી કે ભાઈ હું એ ઇન્ટેલિજન્ટ આન્સર આપું. 25 લોકોએ લખ્યું એ જ આન્સર આપે. કારણ કે એવા ઘણા બધા કેસ સ્ટડી થઈ ગયા છે કે લોકોએ બિચારા એઆઈ ને એ કરી અને શું કહેવાય જોઈને ડોક્ટર પાસે ના ગયા, એઆઈ પાસે ગયા અને હજી બીમાર પડી ગયા અને કેન્સરના 3rd ને 4th સ્ટેજમાં પહોંચી ગયા. એવા બી એક્ઝામ્પલો છે. એટલે અલ્ટિમેટલી આપણે પ્રોફેશનલ પાસે જવું બહુ જરૂરી છે. ભલે એઆઈ છે ને અત્યારે એટલું કાફી બધું એમાં ડેવલપમેન્ટ થઈ રહી છે, પણ એનો યુઝ તમે તમારા પ્રોડક્ટિવિટી માટે કરો. તમારા પર્સનલ લાઈફ માટે આવું બધું પૂછીને કરવાથી કોઈ ફાયદો તમને થવાનો નથી. એના કરતા વોટ એડવાઇસ આઈ એમ ગિવિંગ યુ કે તમારે તમારું જે બેસ્ટ, તમારો કોઈ ફ્રેન્ડ, એક તો લાઈફમાં ફ્રેન્ડ હોય, એટલે આપણો પેલો ફ્રેન્ડ નહીં, પેલો આપણી એજ વાળો ફ્રેન્ડ નહીં, કારણ કે આપણા જેવો ડફોડ હોય. પણ એના સિવાય કોઈ વડીલની વાત કરું છું. વડીલ જેને માનતા હો તમે, કાકા કાકી, મામા મામી, જેને બી તમે માનતા હો, યા બાજુના પડોશી હોય,
તમે એ લોકો જોડે એકવાર ડિસ્કસ કરો. અને બીજું, અત્યારે લોકોને મારે સામેથી કેવું છે કે જો આ તમને ને મને દુઃખ થયું, આપણે બધાએ શ્રદ્ધાંજલિ આપી દીધી, પણ ધેટ ઇઝ નોટ ધ એન્ડ. તમારી ને મારી ડ્યુટી બી થાય છે કે તમને અગર તમારા આવું કંઈક દેખાય તમારા નોન લોકોને, તો તમે એની જોડે વાત કરી શકો છો. ને જ્યારે સામેવાળો વાત છુપાવે ત્યારે તો સમજી જાઓ કે ગેરંટીડ કંઈક પ્રોબ્લેમ છે કે ભાઈ આ તો લોચા છે. એટલે તમારે એનાથી ગુસ્સે નારાજ નથી થવાનું. તમારે એ લોકોને સામેવાળાને ફીલ કરો કે આઈ એમ વિથ યુ, આઈ એમ ફોર યુ. રાતે અડધી રાતે જરૂર પડે તો તમે મને ફોન કરજો, હું બેઠી છું તમારા માટે, બધી ચીજના સોલ્યુશન છે. જી, આ સિમ્પલ ડાયલોગો છે. આના માટે કઈ તમારે સાયકોલોજીની પીએચડી કરવાની કોઈ જરૂર નથી, યા સાયકોલોજીસ્ટ કે પેલા મેન્ટાલિસ્ટ કે એવું ભાઈ કઈ બનવાની જરૂર નથી. કારણ કે જેટલા હું લોકો જોડે કામ કરું છું, મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ્સ જોડે, એ લોકો બધા કહે છે કે બેન સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે તમે સામેવાળાનો કોઈને પ્રોબ્લેમ હોય તો તમે સાંભળો. 15 મિનિટ, 20 મિનિટ, 1 કલાક સાંભળશો ને આપોઆપ એનો પ્રોબ્લેમ ઓછો થઈ જશે. એટલે તમને બધાને કહું છું, જે આપણા વ્યુઅર્સ છે, કે તમે સામેવાળાને સાંભળો. થોડો ટાઈમ કાઢવો પડશે. તમે જે તમારી રીલો છે, રીલ ઓછી કરીને એટલીસ્ટ તમારા કંઈક સાંભળવાથી, કંઈક હેલ્પથી સામેવાળાની તમે જાન બચાવી શકશો. જી જી જી. તો આપણી સાથે નીલમબેન પણ છે. આપણે નીલમબેને પૂછીએ કે ગુજરાતની શાળાઓ અને કોલેજોમાં ફરજિયાતપણે મેન્ટલ હેલ્થ કાઉન્સિલરની નિમણૂક કરવામાં આવશે ખરા? જી જયેશભાઈ, ચોક્કસથી એવું થવું જોઈએ જે કે કાઉન્સિલરની એક નિમણૂક કરવામાં આવે. પણ હાલમાં ઘણી શાળાઓમાં છે જ, ઓલરેડી છે કાઉન્સિલર, કે જેથી નાના બાળકોને કંઈ નાની મોટી તકલીફ હોય છે તો શિક્ષકો એને કાઉન્સિલર પાસે લઈ જતા હોય છે. એટલે ઘણી પ્રાઇવેટ શાળાઓમાં છે અને સરકારી શાળાઓમાં મેં 2-3 જગ્યાએ તો મેં જોયેલું છે. પણ એ છતાં પણ દરેક શાળામાં કાઉન્સિલર હોય તો જેથી કરીને દરેક બાળકોને નાની મોટી કે કોઈ આપણે કહીએ કે કંઈ માઇનર પ્રોબ્લેમ છે, કોઈ વધારે કોઈ તકલીફ છે, તો એના ખુલ્લા મને એને રજૂઆત કરી શકે અને એનું ચોક્કસથી નિરાકરણ આવી શકે. એવું ચોક્કસથી થવું જોઈએ. અમુક જગ્યાએ છે, અમુક જગ્યાએ નથી. ત્યાં પણ અમે સરકારને ચોક્કસથી એવી રજૂઆત કરીશું કે દરેક શાળાઓમાં એક કાઉન્સિલરની નિમણૂક થાય, 1 કે 2 કાઉન્સિલરની, જેમ કે સંખ્યા પ્રમાણે બાળકોની. અને બીજું એક એ પણ કહેવા માંગુ છું જયેશભાઈ, કે જે આજની પેઢી છે ને, એને આજે સોશિયલ મીડિયામાં આપણે કહીએ છીએ, પણ થોડુંક એવું કે આપણે પણ બાળકો સાથે છે ને થોડો મિત્રતા ભાવ કેળવવો પડશે. કેમ કે પહેલાના જમાનામાં એવું હતું કે બાળકો જ્યારે છે ને નાના હતા તો બધું મમ્મી ડેડીનો થોડોક ડર હતો કે હું આમ કરીશ તો મમ્મી બોલશે, પપ્પા બોલશે, પછી બા દાદા બધા સાથે રહેતા હતા. એનો બહુ જ વધારે ફરક પડતો હતો કે એમને દરેકની બીક હતી. પણ હવે અત્યારનો જમાનો અલગ છે, અત્યારની જનરેશન અલગ છે. તો સાથે આપણે માતા પિતા એક ફ્રેન્કલી રહીશું, અથવા ઘરમાં બીજા વડીલો છે ફ્રેન્કલી રહીશું, તો એ ખુલ્લા મને જો આપને વાત કહેશે ને તો એનું નિરાકરણ આપણે લાવી શકીશું. પણ પહેલેથી જ જો બાળકમાં ડર રાખીશું ને તો મોટા થઈને આપણે એક પણ વાત નહીં કહે અને એનું પછી ને આવું ગંભીર પરિણામ આવી શકે છે. એટલે ચોક્કસથી પરિવારે, માતા પિતાએ પણ એક બાળક સાથે મિત્રતા જેવું વર્તન કરવું જોઈએ. અને ઘણીવાર બાળકને જોઈને પણ ખ્યાલ આવી જાય છે કે બાળક કંઈ ટેન્સમાં છે કે શું છે. તો થોડુંક આપણે જેમ કે બાળકનું શારીરિક જેટલું ધ્યાન રાખીએ છીએ ને એટલું માનસિક પણ ધ્યાન રાખવું જોઈએ. જી જી, ચોક્કસ. જેમ રુજાનબેને વાત કરી કે કોઈ વડીલ સાથે રહીએ તો વડીલને પણ જલ્દી ખ્યાલ આવી જશે, જેમ નીલમબેન કહેશે એમ કે બાળકોનું આપણે પણ ધ્યાન રાખવાની જરૂર છે. આજના જમાનામાં ચોક્કસ જયેશભાઈ એવું થઈ ગયું છે કે જે ગામડામાં લોકો રહે છે ને એમને શહેર તરફ વળવું છે. એટલે ઘણા ખરા લોકો તો શહેરમાં આવી ગયા છે, જેથી કરીને પરિવાર તૂટે છે. હવે પહેલેથી જે શહેરમાં રહે છે ને એ લોકો આઉટ ઓફ કન્ટ્રી જાય છે, એટલે ત્યાંથી પણ પરિવાર તૂટે છે. એટલે આ જે પરિવાર મોટો હતો એ નાનો થતો જાય છે ને એની જ ઇફેક્ટ બાળકો પર થતી જાય છે. એટલે ખાસ કરીને શારીરિકની સાથે સાથે માનસિક ધ્યાન રાખવું હવે અત્યારે જરૂરી છે. જી જી. તો આપણે પ્રણવભાઈને પૂછીએ કે કોંગ્રેસની જે યુવા પાંખ છે ખાસ કરીને, તે માત્ર રાજકીય આંદોલનોમાં જ વ્યસ્ત રહે છે કે પછી કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓના માનસિક તણાવને દૂર કરવા માટે કોઈ કાઉન્સિલિંગ સેલ કે હેલ્પલાઇન જેવી સામાજિક પહેલ પણ કરી છે? હમણાં કોંગ્રેસના પત્ના NSUIની એક ડ્રગ્સ વિરોધી આખું 3 મહિનાની એ ચલાવી હતી, મુહિમ ચલાવી હતી. હેલ્પલાઇન નંબર બી આપેલો છે. નીલમબેને જે વાત કરી એ વાતને એમની જ વાતનો જવાબ આપું છું કે જે લોકો ગામડામાં રહેતા હતા એ ગામડામાં રહેતા લોકો શહેર તરફ આવી રહ્યા છે. તો શહેર તરફ કેમ આવી રહ્યા છે એનું સંશોધન કરો કે ગામડામાં ખેતીવાડીમાં જે ખેડૂતો કામ કરતા હતા, પરિવાર સાથે રહેતા હતા, એ લોકો શહેર તરફ આવી રહ્યા છે. અને બહુ સરસ બીજો જવાબ આપી દીધો એમને કે જે લોકો શહેર તરફ આવી રહ્યા છે અને શહેરમાં આવી ગયા છે એ લોકો હવે દેશ છોડીને બહાર જઈ રહ્યા છે. તેનું કારણ શું? જો આપણે 30 વર્ષથી ગુજરાતમાં
આપનું શાસન છે અને બહુ સારી રીતે આપણે કૃષિ ખેડૂતો બધાને એ કરીએ છીએ, તો પછી આ પેઢી દર પેઢી આ પરિવર્તન આટલું બધું કેમ થઈ રહ્યું છે જે અત્યાર સુધી નહોતું થતું. બીજી વસ્તુ એમને વાત કરી કે ના ભાઈ ખરેખર મા બાપે ધ્યાન આપવું જોઈએ. મા બાપ પોતાની રીતે પોતાના સંતાનો માટે ધ્યાન આપતા જ હોય છે. હું બી એક પિતા છું, એટલે હું બી મારા સંતાનોનું ધ્યાન રાખતો જ હોઉં છું. ક્યાં જાય છે, કેટલા વાગે જાય છે, કોની જોડે જાય છે, ક્યારે આવી કઈ જગ્યાએ જાય છે, શેના માટે જાય છે, એ બધું ધ્યાન આપણે રાખતા હોઈએ છીએ. એટલે ક્યાંક એવું બને કે 10,000 15,000 નાના બાળકો હોય, એમાંથી કોઈ એક બે બાળક છોકરો હોય કે છોકરી હોય, કોઈ પણ હોય, એ પેલા રીલ્સ ને આ તે જે રૂઝાનબેને વાત કરી હમણાં એ રીતે એ થતા હોય અને એમનું માઇન્ડ ડાયવર્ટ થતું હોય, તો એ માઇન્ડ ડાયવર્ટ થવાના હિસાબે કદાચ આવા કિસ્સા બની શકે છે. પણ તંત્રએ ધ્યાન આપવાની જરૂર છે કે ભાઈ કઈ જગ્યાએ શું છે. જે જગ્યાએ તમે વાત કરો છો કે ભાઈ કાયદાનું કામ કરે છે, પણ કાયદાનું કામ જો ખરેખર આટલું નિષ્પક્ષ રીતે થતું હોત તો કદાચ આવી ઘટનાઓ આપણે નિવારી શકત, અથવા તો આવી ઘટનાઓ ઓછી બનત. બિલકુલ ના બનત એવું નથી કહેતો હું, ઓછી બનત એમ. જો ખરેખર તંત્રએ ધ્યાન આપ્યું હોત તો આવી ઘટનાઓ ઓછી બનત. જી, તો આપણે સંજીવની બેનને પૂછીએ કે જ્યારે કોઈ વ્યક્તિ ગૂગલ ઉપર આપઘાતની રીતો શોધતી હોય ત્યારે તે માનસિક રીતે અત્યંત અસ્થિર હોય છે, ત્યારે આવી સ્થિતિમાં ટેકનોલોજી અને કાઉન્સેલિંગ કેવી રીતે સાથે મળીને કામ કરી શકે? સૌથી પહેલા તો કાઉન્સેલિંગ એ ફર્સ્ટ ઓફ ઓલ આપણે સમજીએ કે એ એક પ્રોસેસ છે જેને નામ કહી શકાય કે કેથાર્સિસ. તો આમાં એ એક એવી પ્રોસેસ છે કે વ્યક્તિના અંદરના જે પણ સપ્રેસિવ ઇમોશન્સ છે, એટલે કે દબાયેલા ઇમોશન્સ છે, એને બહાર નીકાળે છે. આપણે અહીંયા એમ સમજીએ કે જે એક ટેકનોલોજી છે, જેમ આપણે ચેટ જીપીટીની જ વાત કરી, જેમ સરે વાત કરી કે અમુક વર્ડ્સને સેન્સર કરી દે છે, આઈ અગ્રી, જેમ કે અબ્યુઝિવ વર્ડ્સ છે, ઇવન સુસાઇડલના વર્ડ્સ છે, બધાને સેન્સર કરીને ઇવન જીવન આસ્થાનો નંબર પણ મેન્શન કરે છે. સો અમને ઘણા બધા કોલ્સ ને મળે છે, એમાંથી પણ મળે છે. તો જ્યારે વ્યક્તિને કંઈક વસ્તુ બહાર કાઢવી છે, પોતાની લાગણી ઠેલવવી છે, ત્યારે એ હંમેશા એવું વ્યક્તિ ગોતે છે કે જે એને ફક્ત સાંભળે. તો અમે કાઉન્સેલિંગમાં એને આ જ પ્રોસેસ ઉપર ફર્સ્ટ ઓફ ઓલ લઈ જઈએ છીએ કે પોતાની બધી ડેપ્થની લાગણીઓ છે કે જે પણ પેઇન છે એ આરામથી અને મુક્તપણે બહાર કાઢી શકે વિધાઉટ જજમેન્ટ. અને અમે એમને પૂરી સ્પેસ આપીએ છીએ અને એમને અમે પૂરી તક આપીએ છીએ, જેથી અમે એમની પ્રોબ્લેમને સમજીને પછી કાઉન્સેલિંગમાં કયા કયા સ્ટેપ્સ લેવા છે એ લેવા માટે પ્રોત્સાહિત કરી શકીએ. આપણે આઈટી એક્સપર્ટને વાત કરીએ કે જો કોઈ પ્લેટફોર્મ આત્મહત્યાની રીતોને સરળતાથી ઉપલબ્ધ કરાવે તો શું આવા પ્લેટફોર્મની સામે કોઈ કાયદાકીય આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી શકાય ખરા? સર, પહેલાં તો હું એ કહીશ કે એક વર્ડ છે વિચ ઇઝ નોન ટુ બી ટેકનોલોજી ઇઝ અ મીન્સ એન્ડ નોટ અ એન્ડ. કે અગર તમે કોઈ ગાડી લઈ જાઓ છો અને તમે એક્સિડન્ટ કરો છો તો તમે ગાડીની કંપનીવાળા ઉપર બિલકુલ ક્લેમ નહીં કરી શકો. ઇટ ઇઝ અ મીન્સ કે તમે એનો કેવી રીતનો ઉપયોગ કરો છો, દેટ ઇઝ વેરી એસેન્શિયલ, કારણ કે એ ઉપયોગ તમે કરો છો. સો આ બધી વસ્તુ જે છે, ટેકનોલોજી ઇઝ ઓલવેઝ ન્યુટ્રલ, બટ હા, ટેકનોલોજી શુડ બી રિસ્પોન્સિબલ ઇન અ વે કે એને એક રિસ્પોન્સિબિલિટી સાથે એનું ફ્રેમવર્ક કરી શકીએ છીએ આપણે. ફોર એક્ઝામ્પલ, જ્યારે તમે જે આપણી હમણાં જ વાત થઈ હતી કે અમુક એવા વર્ડ્સની તમે સર્ચ કરો કે જેનાથી તમને એવું લાગે કે ક્યાં તો કોઈ ક્રાઇમ કમિટ થવાનું છે, ક્યાં તો કોઈ એવી સિચ્યુએશન થઈ શકે છે કે આ વ્યક્તિ મેન્ટલી ડિપ્રેસ છે, તો અલગ અલગ એનજીઓઝને એના અલર્ટ આવી જાય અને એના બેઝિસ ઉપર એમને એ ખબર પડી શકે છે કે એમને કાઉન્સેલિંગની જરૂર છે, આપણે એવું કહી શકીએ છીએ. નોટ ઓનલી ધીસ, અગર કંઈક ટેરરિઝમ રિલેટેડના કોઈ વર્ડ્સ તમે સર્ચ કરો તો તમે લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝને અલર્ટ આપી શકો છો. યુ હેવ ઇઝ આઈપી એડ્રેસ. ટેકનોલોજીએ તમને બધે ડિજિટલ એવિડન્સ અવેલેબલ કરી દીધું છે. સો ધેર આર એન નંબર ઓફ થિંગ્સ કે જે તમે અત્યારે કરી શકો છો. ઘણી બધી સોશિયલ મીડિયા પોલિસીઝ કરી શકો છો. અત્યારે જરૂરત છે એઆઈના રેગ્યુલેશનની પોલિસીની. એક એવો ટોટલ કન્સર્ન્ડ આપણે એક્ટ ફૂલ પ્રૂફ બનાવી શકીએ છીએ કે જે એઆઈને રેગ્યુલેટ કરે. એઆઈને કે કોઈ બી ટેકનોલોજીને તમે સ્ટોપ નહીં કરો, બટ એને તમે પ્રોપરલી રેગ્યુલેટ કરો કે તમે એને બેઝ લઈને આગળના જે ફ્રેમ આઉટ છે તેમાં સારી રીતના તમારા નેશનને આગળ લઈ જઈ શકો અને ત્યાંના લોકોને ફૂલાવી શકો. સો ઇટ ઇઝ વેરી એસેન્શિયલ કે આ ટેકનોલોજીને
તમે બેસ્ટ યુઝ કેવી રીતે કરો તેના માટેના લોઝ, એના રેગ્યુલેશન એ તમે કરો, ટાઈમલી અલર્ટ કરો અને એને એવી રીતે ઇવોલ્વ કરો કે એ બીજા બધા લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ અને બેંકની સાથે કોર્ડિનેટ વ્યવસ્થિત રીતના કરી શકે. જી સર. તો હું રુઝાનબેનને પૂછવા માંગીશ કે શું આપણી શિક્ષણ પ્રણાલી માત્ર ડિગ્રીઓ આપવામાં જ વ્યસ્ત છે? શું શાળાઓ અને કોલેજોમાં આવી લાઈફ સ્કિલ કે જે વિપરીત પરિસ્થિતિમાં માનસિક મક્કમતા કેમ જાળવવી એનું શિક્ષણ આપવાની જરૂર લાગતી નથી? જી, તો જી સંજીવનીબેનને પૂછવા માંગીશ કે શાળા કોલેજોમાં પણ શું આ લાઈફ સ્કિલ વિપરીત પરિસ્થિતિમાં માનસિક મક્કમતા કેમ જાળવવી એ શિક્ષણ આપવાની જરૂર લાગી રહી છે કેમ, અને કેવી રીતે આપી શકાય? ચોક્કસ સર. ઇવન અમારો પણ પ્રયત્ન એ જ સૌથી વધારે રહે છે કે અમે યુનિવર્સિટીઝ છે, કોલેજીસ છે, એમાં સ્ટુડન્ટો સુધી રીચ કરીએ. ઇવન જે 10th અને 12th હોલ ટિકિટ આવે છે એના પાછળ જીવન આસ્થાનો નંબર મેન્શન હોય છે, જે હમણાં જ બોર્ડની એક્ઝામ્સ ગઈ એ પછી અમારા કોલ્સ જ્યારે હોય છે બહુ પીક ઉપર થઈ જતા હોય છે. તો અમારો મેક્સિમમ જે ગોલ હોય છે એ જ હોય છે કે અમે સ્ટુડન્ટ સુધી સૌથી વધારે રીચ કરીએ, કારણ કે ઘણીવાર એવું પણ હોય છે કે ફેમિલી પ્રેશર થઈ ગયું કે જાહેરમાં પોતાની પ્રોબ્લેમ્સ છે બાળકો શેર નથી કરતા હોતા, એને એક પર્સનલ સ્પેસની જરૂર હોય છે. તો અમે મેક્સિમમ ટ્રાય કરીએ કે દરેક બાળક અમને રીચ કરે, અમને અમારી સુધી પહોંચે ને પોતાની પ્રોબ્લેમ્સ છે એ અમને સામેથી કહે, સો દેટ અમે એમના ઉપર કામ કરી શકીએ અને એમને પ્રોત્સાહિત કરી શકીએ. જી જી. તો હું નીલમબેનને પૂછવા માંગીશ કે જેમ ભાજપ છે સ્વચ્છ ભારત કે બેટી બચાવ જેવા મોટા અભિયાનો ચલાવે છે, તેમ શું માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ માટે કોઈ મોટું જન આંદોલન શરૂ કરવાની સરકારની યોજના છે ખરા, કે જેથી લઈને ડિપ્રેશનને કલંક માનવાને બદલે એને બીમારી ગણી અને એનો ઈલાજ કરવામાં આવે? જી, તમે કોને પૂછો છો સર? હા નીલમબેનને પૂછવા માંગુ છું કે સરકાર પાસે એવી કોઈ, નીલમબેન અવાજ આવે છે? હા, તો માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ માટે શું સરકાર કોઈ એવું જન આંદોલન શરૂ કરવાની યોજના ધરાવે છે કે જેથી લઈને ડિપ્રેશનને આપણે જે કલંક માનીએ છીએ એના જગ્યાએ એને સમજી શકીએ કે આ એક બીમારી છે અને એનો કોઈ ઈલાજ થઈ શકે? નીલમબેનનો અવાજ. મેમ તમે મ્યુટ પર છો મેમ. હા નીલમબેન અવાજ નથી આવી રહ્યો. નીલમબેન એને અનમ્યુટ કરી નાખો એટલે અવાજ આવશે. ત્યાં સુધી આપણે પ્રણવભાઈને પૂછી લઈએ કે પ્રણવભાઈ ખાસ કરીને એમનો અવાજ આવી રહ્યો છે, પહેલા એમને જવાબ લઈ લો. ઓકે નીલમબેન. હાજી. થોડી મિસ્ટેક થઈ ગઈ હતી, કઈ કોલ આવ્યો તો વચ્ચે, એટલા માટે મને અવાજ નતો આવી રહ્યો. જયેશભાઈ, અત્યારે ખાસી જગ્યાએ જેમ કે જે નાનપણથી અમુક બચ્ચાઓ છે માનસિક રીતે જે બીમાર હોય છે એ લોકોના ઓલરેડી અત્યારે એવી એક હોમ બનાવેલા છે જેમાં એ લોકો રહે છે અને એને બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. પણ અત્યારે આપણે જેમ કે અત્યારે એમ કહીએ કે જે બિલકુલ સ્વસ્થ હતું વ્યક્તિ અને પછી એને જે કોઈ માનસિક પ્રોબ્લેમ થાય છે તો એના માટે હવે કદાચ વિચાર કરી શકાય, પણ એનું કારણ એ છે કે અત્યારે આ ટેકનોલોજીના કારણે કે માણસ ઉપર જે અસર પડે છે ને એના કારણે એ કોઈ વધારે ડીપલી કોઈ ખરાબ અવસ્થામાં ના જાય, એના માટે કોઈ સેન્ટરની નવી એવી કોઈ નિમણૂક કરી શકાય, ચોક્કસથી કરી શકાય. અને એની પણ અમે રજૂઆત અમે સરકાર પાસે કરીશું કે ચોક્કસથી આવા સેન્ટરની પણ નિમણૂક થાય કે જે વ્યક્તિ પૂરી રીતે સારું હતું અને પછી એને કોઈ માનસિક બીમારી થાય છે કોઈ વસ્તુને કે કોઈ વ્યક્તિને લઈને, તો એના ચોક્કસથી અત્યારે ઓલરેડી ચાલી રહ્યા છે, પણ પ્રોપર કોઈ વસ્તુને લીધે આવું થતું હોય કે જે, તો એના માટે પણ સેન્ટર ચાલુ કરવા માટે અમે સરકારને ચોક્કસથી રજૂઆત કરીશું. જી. તો હું પ્રણવભાઈને ટૂંકમાં જવાબ મેળવવા માંગીશ કે જ્યારે એલોન મસ્ક જેવી વ્યક્તિ આ ભારતના કિસ્સા પર ટિપ્પણી કરે છે ત્યારે કોંગ્રેસે રાષ્ટ્રીય સ્તરે આંતરરાષ્ટ્રીય ટેક કંપનીઓ સામે કોઈ કડક ડેટા ફિલ્ટરિંગ ખાસ કરીને અને હાનિકારક જે કન્ટેન્ટ છે એને રોકવા માટે નક્કર સૂચનો કે માંગણીઓ રજૂ કરી ખરા?
ના, એ કોન્ટેન્ટ જે છે એ AI ની માટે આપણે કોંગ્રેસ તરફથી એ થયું હતું ત્યારે એ લોકો જે લોકોએ એનો વિરોધ કર્યો હતો AI નો ખોટી રીતે ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો અને એના માટે વાત કરી હતી ત્યારે એ લોકોને જેલમાં નાખ્યા અને અમને એ કરી. અને જે નીલમબેને વાત કરી કે આપણે સ્કૂલની અંદર અભ્યાસના એમાં કાઉન્સિલરની વ્યવસ્થા કરીશું. પણ નીલમબેન સૌથી પહેલા તો ગુજરાતની અંદર 40,000 શિક્ષકોની ભરતી નથી, શિક્ષકો નથી. એની પહેલા વ્યવસ્થા કરો. પીટીના વ્યાયામના શિક્ષકો નથી, એની પહેલા વ્યવસ્થા કરો. જી 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 હા, આપણે રાજકીય વાત નહીં કરીએ. રાજકીય રોટલા નથી જતો. જી 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 રાજકીય વાત ક્યાં કરું છું? હું ગુજરાતની જનતાની વાત કરું છું. ગુજરાતની જનતાના જે પ્રશ્નો છે, જે શિક્ષકો નથી ત્યાં તમે વાત કરો કાઉન્સિલિંગની વ્યવસ્થા કરીશું. તમે આપણી પાસે બહુ સમય ઓછો છે પ્રણવભાઈ. આપો, વ્યાયામ ટીચર આપો અને પછી કાઉન્સિલરની વાત કરો. જી 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 આપણી પાસે સમય ઓછો છે. આપણે રૂજાનબેન ને વાત કરી લઈએ. આપણે રૂજાનબેન પાસે પૂછી લઈએ કે આપણી જે શિક્ષણ પ્રણાલી છે એ માત્ર ડિગ્રી આપવામાં જ વ્યસ્ત છે. તો શાળા કોલેજોમાં કોઈ એવી લાઈફ સ્કિલ કે જે વિપરીત પરિસ્થિતિમાં આપણને માનસિક મક્કમ બનાવે એવી જરૂર છે ખરા, અને કેવી રીતે કરી શકાય? સર 100% જરૂર છે, કારણ કે અત્યારે જે શિક્ષકો ને જે કોલેજીસ ને સ્કૂલ્સ છે ને સાહેબ, સ્કૂલ થી ચાલુ કરીએ. અડધી સ્કૂલો નેતા, અડધી બી નહીં વધારે સ્કૂલ આઈધર ફ્લોરમાં યા બેકમાં બેઠા હોય નેતાઓ બધા, યા કાળા ધોલા ચાલતા હોય, એટલે પૈસા કાળા ધોલા અંદર ચાલતા હોય એમ કહેવા જાઉં છું સાહેબ. અને એટલા માટે તમે કોઈ બી પહેલા જમાનામાં સાહેબ મોટી ટ્રસ્ટની સ્કૂલો ચાલતી હતી ને, બિલકુલ સેવાવાળા ભાવથી ચાલતી હતી. બિચારા કમાતા હતા અને આપતા હતા, કારણ કે એ લોકોને ખબર હતી કે અગર આપણું દેશ આગળ આવે તો આપણી પેઢી, આપણું જે યુથ છે એને ભણાવશું તો આગળ આવી શકશે. બરોબર? ચાણક્ય કે એક મિનિટ અરે તમે સાહેબ પ્લીઝ, અરે પ્લીઝ પાછું ચાલુ ના કરો. સાંભળો, ઓરિજિનલ ચાણક્ય આપણા પ્રણવભાઈ આપણે રૂજાનબેનને સાંભળીએ. ટેરરિસ્ટ યા ડ્રોન યા મિસાઇલની જરૂર નથી, એની યુથની બરબાદ કરી નાખો. એટલે નીલમબેન આપણે સાંભળીએ. બંનેને સર જરા આઈધર મ્યુટ કરો યા આઈધર ડિસિપ્લિન શીખવાડો સાહેબ. પ્રણવભાઈ આપણે એમને સાંભળીએ. એટલે જયેશભાઈ, મેં ખાલી એમ જ કહ્યું કે રૂજાનબેન સારી વાત કરે છે. તમે ખાલી નીલમબેન સાંભળજો એમ કહ્યું મેં. હા પ્રણવભાઈ હવે સાંભળીએ. તમે ચાવી માંગે સમજો નતું. ના, ખાલી નીલમબેનને સાંભળજો. રૂજાનબેન સારી વાત કરે છે. બહુ સમય ઓછો છે આપણી પાસે પ્રણવભાઈ, આપણે સાંભળી લઈએ. તમારે બોલવું હશે તો પછી સમય મળશે તો. એને નીલમબેન સાંભળશે તો સત્તામાં રજૂઆત કરશે આગળ. સાંભળી લીધું. કમિંગ બેક ટુ ધ બેઝિક પોઈન્ટ, કે જ્યારે જે એડ્યુકેશન સિસ્ટમ ને તમે અગર સ્ટ્રોંગ નહીં કરશો, જે ચાણક્ય કહેતા હતા કે તમે કોઈ બી કન્ટ્રીને પાડવી હોય ને, તેના મોટા બોય કઈ ભાઈ શું કહે ભાઈ પેલા ડ્રોન યા કરોડ રૂપિયા ડિફેન્સમાં નાખવાની જરૂર નથી. ભલે આપણે નાખીએ છીએ, આપણા જરૂર માટે છે, એમાં અત્યારે નહીં કરું, પણ તમે એડ્યુકેશન સિસ્ટમ પાડી નાખો. એટલે એડ્યુકેશન સિસ્ટમ કઈ રીતે પડે? તો આખું કમર્શિયલાઇઝ થઈ ગયું. તમે જો તો દારૂ, પેલું ડ્રગ્સ આવી ગયું, આ આવી ગયું, તે આવી ગયું. એટલે લોકો શું બીજા, એટલે લોકો એટલે બાળકો, કારણ કે દે આર ધ મોસ્ટ વલ્નરેબલ. બાળકો બહુ વલ્નરેબલ, એ લોકોનું નાનું મગજ હોય, ઓછું મગજ હોય. તમે જ્યાં બી દોરશો એ દોરાઈ જશે. જે મિસયુઝ નથી થતા આપણા બાળકો પોલિટિકલ, બધા એ નેતાઓ બધા મોટા મોટા બૂમો પાડે એટલે પેલા આપણા બાળકો પોલિટિકલી મિસયુઝ થઈ જાય. એવું એક્ઝામ્પલ આપું છું. અને કેટલા માટે કેમ કરે છે? કારણ કે તમે અગર વધારે બુદ્ધિશાળી લોકો રાખશો તો એ સામે પૂછશે, એડમિનિસ્ટ્રેશનને પૂછશે, લોકોને પૂછશે. એટલે અનફોર્ચ્યુનેટલી તમે જોશો તો આપણી એડ્યુકેશન સિસ્ટમ બહુ જ ખરાબ છે. અને કોઈને મને નહીં, ભલે નવા યુજીસી ને એનસીઆરટી ને આ કરો ને તે કરો ને ઢેકણું કરો પૂછો કરો, પણ સુધરી નથી રહી. કારણ કે અલ્ટિમેટલી એ સુધારવી નથી. એમાં પાછો નહીં પડું ના તો મારે બિહાર ને એના યુપી ના એક્ઝામ્પલો લેવા પડશે. અત્યારે તે લોકો બી સુધરી ગયા છે. સો કમિંગ બેક ટુ ધીસ પોઈન્ટ સાહેબ, એટલે એડ્યુકેશન સિસ્ટમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સામે મેં સમાજ કહી દીધું, સમાજ બોલો કે ફેમિલી બોલો કે જે બી રીઝન્સ છે. એટલે આજની તારીખમાં સાહેબ અગર એડ્યુકેશન બી એક બી છેડો આપણો સ્ટ્રોંગ થશે ને, જેન્યુઇન વાળો, પૈસા કમાવા વાળો નહીં, તો સાહેબ વી કેન મેક ચેન્જીસ ઇન ધ લાઈફ ઓફ પીપલ એન્ડ ઓફ આવર કન્ટ્રી સાહેબ. ના તો ફોરેન જાય છે કે પછી આપ કે જો ઓહો પેલો શું કે સુંદર પીચો ઇન્ડિયાનો, વાવ, અરે ભાઈ સુંદર પીચે જેવા અહીંયા બીજા 10 છે, પણ તમે એ લોકોને આગળ આવવા નથી દેતા. ને જે રીતે કરપ્શન, કારણ કે સારો 2-4 માણસ આવી ગયો તો પાછું કરપ્શન આવી ગયું, બધું જાતનું આવી ગયું. તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. અત્યારે ટ્રમ્પને જયારે એની પેલી પોલિસી આજે પેલા એના પેલી શું વધારી એના બધા પેલું નાખ્યું ને બધા પર
સબસિડીની કે શું કહેવાય બધા ટેક્સ બેક્સ નાખ્યા ને ત્યારે એની જ્યુડિશિયરીએ બૂમ પાડી દીધી કે ભાઈ આ ખોટું કર્યું ને. અહીંયા આપણી જ્યુડિશિયરી સામે મારી જ્યુડિશિયરી માટે વધારે ના બોલાય, મારી લાગી જાય નહીં તો. એટલે કમિંગ બેક ટુ પણ સત્ય આ છે. જી સર. જી, તો હવે સમયની મર્યાદાને કારણે આપણે આ કાર્યક્રમ અહીંયા બંધ કરીએ છીએ. સૌપ્રથમ આપ સૌ મહાનુભાવોએ બહુ ખૂબ જ મહત્વની માહિતી આપી એ બદલ આપ સૌનો આભાર. તો 2 દીકરીઓ 2 સપનાઓ અને હવે 2 ઘરોમાં ક્યારે ન પૂરાય એવી ખાલી જગ્યા. સુરતના ડિંડોલીની આ ઘટના માત્ર એક ન્યૂઝ નથી, આખાઈ સમાજ માટે એક ગંભીર ચેતવણી છે. આજની પેઢી ઝડપથી આગળ વધી રહી છે, પરંતુ શું તેમની અંદર મુશ્કેલી સામે લડવાની શક્તિ પણ એટલી જ મજબૂત છે? બ્રેકઅપ, નિરાશા અથવા જીવનની કોઈ પણ સમસ્યા એનો અંત ક્યારે જીવનનો અંત ન હોવો જોઈએ. ત્યારે આજથી કદાચ આપણે સૌએ એક વાત યાદ રાખવાની જરૂર છે કે બાળકોને માત્ર ડિગ્રી આપવી જ પૂરતી નથી, તેમને જીવનને સમજવાની અને મુશ્કેલી સામે ઊભા રહેવાની શક્તિ આપવી પણ એટલી જરૂરી છે. કેમ કે એક જ ક્ષણનો ખોટો નિર્ણય એ પૂરા પરિવારને આખી જિંદગીનું દુઃખ આપી જાય છે. ત્યારે આશા રાખીએ કે આવી ઘટનાઓ ફરી ન બને અને દરેક યુવાન સમજશે કે સમસ્યા કેટલી પણ મોટી હોય પણ જીવન હંમેશા તેનાથી મોટું હોય છે. ત્યારે આવી જ ચર્ચાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.